दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो नमस्कार विद्यार्थीओ, હવે આપણે આગળ વધી તો હજી વ્યાખ્યા સ્વરૂપની નાની નાની સમજૂતીઓની આપણે વાત કરવાની છે। દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય આયોજન, એમાં પહેલા લઈ આપણે દ્વિગર્ભસ્તરીય આયોજન। તો આમાં પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભસ્તરો દ્વારા ગોઠવાયેલા હોય છે। એના પ્રકાર પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભસ્તરોમાં ગોઠવાયેલા હોય છે બે અલગ અલગ રીતે રચના હોય। બહારનું બાહ્ય ગર્ભસ્તર, અંદરનું અંતઃગર્ભસ્તર, તેમને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે। એટલે પેલા વ્યાખ્યા આવે દ્વિગર્ભસ્તરીયની। બે પ્રકાર પડ્યા, દ્વિ અને ત્રિ। હવે આની વ્યાખ્યા, આ પ્રકારમાં બહારનું બાહ્ય ગર્ભસ્તર, અંદરનું અંતઃગર્ભસ્તર। અહીં બહારનું બાહ્ય ગર્ભસ્તર અને અંદરનું અંત ગર્ભસ્તર બે જ સ્તર હોય। એની મધ્યમાં મધ્ય શ્લેષ્મ દ્રવ્ય આવેલું હોય। જ્યારે તેમની મધ્યમાં મધ્ય શ્લેષ્મ દ્રવ્ય આવેલ હોય છે। બહારનું બાહ્ય ગર્ભસ્તર, અંદરનું અંતઃગર્ભસ્તર અને એની મધ્યમાં જે જગ્યા વધે એની અંદર મધ્ય શ્લેષ્મ દ્રવ્ય હોય।
કોષ્ઠાંત્રીય બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે વિભેદિત સ્તર તરીકે મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. એટલે કોષ્ઠાંત્રીની અંદર મધ્યમાં મધ્ય શ્લેષ્મ સ્તર હોય. દાખલા તરીકે આમાં આવી રચના જોવા મળે. હવે એની આકૃતિ જોઈ તો સામાન્ય આકૃતિ થાય. થઈ ગયા 3 સ્તર. હવે આ સૌથી બહારનું સ્તર અહીંયા આ સૌથી બહારનું આ બાહ્ય ગર્ભસ્તર. આ સૌથી અંદરનું અંતઃગર્ભસ્તર. આ અંતઃગર્ભસ્તર. અને બેયની વચ્ચેના ભાગમાં અહીંયા દ્રવ્ય આવેલું હોય જેને કહેવામાં આવે મધ્ય શ્લેષ્મ દ્રવ્ય. એટલે બે જ પ્રકારના કોષ હોય, બાહ્ય સ્તરના કોષ, અંતઃસ્તરના કોષ, ને એની વચ્ચેનો જે આ ખાલી જગ્યા દેખાય એમાં હોય દ્રવ્ય. બરાબર. તો આ દ્વિસ્તરીય દ્વિગર્ભસ્તરીય આયોજન થયું. એના પછી આવે ત્રિગર્ભસ્તરીય આયોજન. તો એની વાત કરી. બહારના ભાગમાં બાહ્ય ગર્ભસ્તર, અંદરના ભાગમાં અંતઃગર્ભસ્તર અને વચ્ચે ત્રીજું ગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તર ધરાવે તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવાય. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. જે પ્રાણીઓમાં વિકાસ દરમિયાન ગર્ભસ્તરમાં સૌથી બહારના ભાગમાં બાહ્ય ગર્ભસ્તર સૌથી અંદરના ભાગમાં અંતઃગર્ભસ્તર અને બંને સ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર ના કોષો આવેલા હોય છે.
આવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવાય. જે પ્રાણીઓમાં વિકાસ દરમિયાન ગર્ભસ્તરમાં સૌથી બહારના ભાગમાં બાહ્ય ગર્ભસ્તર, સૌથી અંદરના ભાગમાં અંતઃગર્ભસ્તર અને બંને ગર્ભસ્તરની મધ્ય ગર્ભસ્તરના કોષો હોય. અહીંયા મધ્ય શ્લેષ્મ દ્રવ્ય આવેલું હોય. એટલે આકૃતિ છોકરા વાત થાય. જુઓ, આ સૌથી બહારનું સ્તર. એટલે પેલા તો તમારે લોકોએ શું કરવાના, 4 રાઉન્ડ કરી નાખવાના. થઈ ગયા. હવે આને તમે આપણે ઓમાજી પેન વાપરી જ વાપરી. આ સૌથી બહારનું સ્તર. આ બાહ્ય ગર્ભસ્તર થયું. પછી આ લાલ સ્તર સૌથી અંદરનું. સૌથી અંદરનું અંતઃગર્ભસ્તર થયું. હવે અહીંયા મધ્ય સ્તર જો ખાલી છે, જો ત્યાં દ્રવ્ય છે, આમાં અહીંયા કોષો આવી જાય. મધ્ય સ્તરના કોષો. આમ 3 સ્તર થાય. એટલે 2 પ્રકાર આ થયા. હવે વાત આવે દેહ કોષ્ઠની. શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરી. શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરી. એટલે શરીર દિવાલ અને પાચન નળી એટલે અન્નમાર્ગ ની વચ્ચે હાજરી કે ગેરહાજરી વર્ગીકરણમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે. એના આધારે પાછું વર્ગીકરણ થયું. દૈહિક આયોજન કે જેનું અસ્તર મધ્ય સ્તર એના આયોજન છે. દેહ કોષ્ઠ મુદ્દાનું નામ છે. પેલું આવે દૈહિક આયોજન. આમાં આકૃતિ ઉપરથી ને વધુ સ્પષ્ટતા થાય. જો એમાં દૈહિક આયોજન જેનું અસ્તર મધ્ય ગર્ભ સ્તરનું હોય છે તેને દેહ કોષ્ઠ કહે છે. જેનું અસ્તર મધ્ય કોષોનું હોય છે તેને દેહ કોષ્ઠ
કહે છે. મધ્ય સ્તરના કોષોનું હોય ને દેહ કોષ્ઠ કહેવાય. જે પ્રાણીઓ દેહ કોષ્ઠ ધરાવે તેવા પ્રાણીઓને દેહ કોષ્ઠી પ્રાણી કહે છે. જે પ્રાણીઓ દેહ કોષ્ઠ ધરાવે છે તેવા પ્રાણીઓને દેહ કોષ્ઠી પ્રાણીઓ કહે છે. એટલે દેહ કોષ્ઠનું હોય એને દેહ કોષ્ઠ કહેવાય. આવી જે રચના પ્રાણીઓ ધરાવતા હોય એવા પ્રાણીઓને દેહ કોષ્ઠી પ્રાણી કહેવાય. દાખલા તરીકે નુપુરક, મૃદુકાય, સંધિપાદ. નુપુરક, મૃદુકાય, સંધિપાદ. આ ઉપરાંત શૂળત્વચી, સામી મેરુદંડી, મેરુદંડી, શૂળત્વચી, સામી મેરુદંડી, મેરુદંડી વગેરે પ્રાણીઓ. આ ઉપરાંત બીજા પણ કે જેની અંદર આવી રચના જોવા મળે. કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશ ફક્ત, પછી આની આકૃતિ આપણે છેલ્લે લઈ લેવું છોકરાઓ, આખું બોર્ડ કાઢીને પેલા આપણે થિયરી જોઈ લઈએ ને આ ભાગ આપણે એને રાખશું. એના પછી બીજો પ્રકાર, તો કે એની અંદર પાછી રચના આવી જ કઈક છે. કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશ ની ફરતે, કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશ ની ફરતે, એટલે અવકાશની ફરતે મધ્ય ગર્ભ સ્તરને અસ્તર હોતું નથી. મધ્ય ગર્ભ સ્તરની ફરતે અસ્તર હોતું નથી. એટલે મધ્ય ગર્ભસ્તરની ફરતે આવરણ હોતું નથી, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંત ગર્ભસ્તર વચ્ચે, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંત ગર્ભસ્તર ની વચ્ચે, આ બે સ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર અને અંત ગર્ભસ્તરની વચ્ચે છૂટા કોષોનો, છૂટી છવાઈ કોથળીઓ આવેલી હોય છે. તેને કૂટ દેહ કોષ્ઠ કહે છે. છૂટી છવાઈ કોષો જેવી રચના. કોથળી જેવી, એટલે કોષો ભેગા થઈને કોથળી જેવી રચના. જેને કૂટ દેહ કોષ્ઠ કહે છે. એટલે આખે આખો ભાગ છે ને પેક ન હોય તો આપણે આકૃતિ જોવું એટલે તમને ખબર પડી જાય. દાખલા તરીકે એવું કેમાં હોય? સૂત્રકૃમિઓમાં હોય. તો જો દૈહિક દેહ કોષ્ઠ, શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરી વર્ગીકરણમાં ખૂબ મહત્વની છે. બરાબર? હવે એમાં જોઈએ
દૈહિક અવકાશ કે જેનું દૈહિક અવકાશ એટલે શરીરની અંદર આવેલો અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય તેને દેહકોષ્ઠ કહે છે. દૈહિક અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય એને દેહકોષ્ઠ કહેવાય. એટલે એક પ્રકાર થયો. બીજો, દૈહિક અવકાશ પછી જે પ્રાણીઓ દેહકોષ્ઠ ધરાવે તેને દેહકોષ્ઠી પ્રાણી કહેવાય. આવા પ્રાણીઓનો લિસ્ટ બનાવવા બેહી તો બહુ મોટું છે. દેહકોષ્ઠ પ્રાણીઓ છે નુપુરક, મૃદુકાય, સંધિપાત, શૂળત્વચી, સામી મેરુદંડી, મેરુદંડી. કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય સ્તરનું અસ્તર હોતું નથી. કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય સ્તરની ફરતે અસ્તર હોતું નથી, એટલે એની ફરતે આવરણ હોતું નથી. પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તર માં છૂટી છવાઈ કોથળીઓ આવેલી હોય જેને કુટદેહ કોષ્ઠ કહે છે. આવા પ્રાણીઓને કુટદેહ કોષ્ઠી પ્રાણીઓ કહે છે. આવા પ્રાણીઓને કુટદેહ કોષ્ઠી પ્રાણીઓ કહે છે. એને કુટદેહ કોષ્ઠી પ્રાણી કીધા. હવે એના ઉદાહરણમાં આપણે જોયું કોણ, તો કે સૂત્રકૃમિ. પ્રાણીઓ કે જેમાં દૈહિક અવકાશ ગેરહાજર છે. અદેહકોષ્ઠી જે પ્રાણીઓમાં દૈહિક અવકાશ ગેરહાજર હોય છે તેને અવકાશ જ નથી તો તેને અદેહકોષ્ઠી કહેવાય. આમ 3 પ્રકાર પડી ગયા. દેહકોષ્ઠી, બીજો પ્રકાર કુટદેહકોષ્ઠી અને અદેહકોષ્ઠી. હવે આપણે એની આકૃતિ જોઈ, પેલા ઓલું કાઢી નાખશું આપણે. એકવાર પોઝ લઈ લ્યો. આપણે ખાલી આટલો ભાગ જ કાઢીએ એટલે બાકીના ભાગમાં આપણી આકૃતિ આવી જાય. ટેક્સ્ટ ની અંદર 48મા પેજ ઉપર તમને આકૃતિ આપી છે 3 આકૃતિમાં જો આપણે પેલા રિંગ દોરી નાખી વર્તુળ એટલે તમને આઈડિયો આવે. A, B ને C આ પેલી, આ બીજી ને આ ત્રીજી. આ દેહકોષ્ઠીની પછી આ કુટદેહ કોષ્ઠ, અદેહ કોષ્ઠ.
ત્રણેય આકૃતિમાં મેં તમને કીધું હતું એમ દ્વિગર્ભ સ્તરીય અને ત્રિગર્ભ સ્તરીયમાં મેં તમને કેમ કીધું હતું કે ભાઈ તમારે પેલા અંદર સમકેન્દ્રીય વર્તુળ દોર લેવાના. થઈ ગયું. અહીંયા એવી રીતના આમાં એવી રીતના હવે સામાન્ય ફેર છે. આ આકૃતિ તો હે ને ત્રિગર્ભ સ્તરીયની દોર નાખો એટલે વાત પૂરી થાય. આ સૌથી બહારનું સ્તર. અહીંયા બાહ્ય સ્તર દોર નાખો. થઈ ગયું. હવે બધાયમાં અંતસ્તર દોર નાખો. હવે જે ફેરફાર છે અહીંયા મધ્ય સ્તર દોર નાખો. અહીંયા છૂટા છવાઈ કોથળીઓ જેવી રચના એ આમ મૂકી દેવાય. પતી ગયું. આ કૂટ દેહ કોષ્ટી થઈ ગઈ, આ અદેહ કોષ્ટી થઈ ગઈ, વચ્ચે જગ્યા નથી. હવે એક ઓલી વૈધી, એના માટે તમારે શું કરવાનું છે? અહીંયા રિંગ દોરવાની છે. જો તમારી ટેક્સ્ટમાં જોવો મધ્યમાં રિંગ દોરીને એને આપી છે, એવી ખાલી રિંગ મૂકી દેવાની એટલે એ રચના થઈ ગઈ. જેવો તમારી ટેક્સ્ટમાં નિરીક્ષણ કરો, સૌથી બહારનું સ્તર, પછી લાલ સ્તર આપ્યું, પછી અવકાશ આવે ને પછી પાછું સ્તર આવે છે, એ રીતની રચના થઈ જાય. તો આવી રીતના ત્રણ પ્રકાર પડે: દેહ કોષ્ઠ, કૂટ દેહ કોષ્ઠ, અદેહ કોષ્ઠ. રેડી? એક બે વાર પ્રેક્ટિસ કરજો. વર્તુળ દોરવા માટે પરિકરનો ઉપયોગ કરી લેવો એટલે થાતું જાય.
હવે આવે ખંડતા. પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા પ્રદેશોમાં વિભાજિત હોય. પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત હોય છે. આપણા શરીરમાં ખંડો હોય પણ આપણે ઉપર ત્વચાનું આવરણ આવી જાય એટલે દેખાતા નથી, કારણ કે હાથ પગ વળે તો એક ખંડ જ કહેવાય. અળસિયામાં શરીર આ પ્રકારની રચના દર્શાવે, એમાં સ્પષ્ટ ખંડ દેખાય. સ્પષ્ટ આવી રચના હોય તેને સમખંડીય ખંડતા તરીકે ઓળખવામાં આવે. જેને સમખંડીય ખંડતા કહે છે. એક સરખા ખંડો હોય. આ ઘટના સમખંડતા તરીકે ઓળખાય છે. આ ઘટનાને સમખંડતા તરીકે ઓળખાય છે. એને સમખંડતા કહેવાય. મેરુદંડ એના પછીનો નાનો એવો મુદ્દો. આ છેલ્લી વ્યાખ્યા મેરુદંડ. આ બધી વ્યાખ્યા જેને આવડશે એને જ આગળ ચેપ્ટરમાં ખબર પડશે, કારણ કે ત્યાં સીધો મુદ્દો આવશે મેરુદંડી, ન મેરુદંડી ને ખંડતા ને કુટદેહ કોષ ને અદેહ કોષ ને દ્વિગર્ભસ્તરીય ને ત્રિગર્ભસ્તરીય ને દ્વિપાર્શ્વ સમિતિ ને અરીય સમિતિ ને અસમિતિ, કોષીય આયોજન, પેશીસ્તરીય આયોજન, અંગ સ્તરીય આયોજન, અંગ તંત્ર સ્તરીય આયોજન, સંપૂર્ણ પાચન માર્ગ, અપૂર્ણ પાચન માર્ગ, ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. ત્યાં વ્યાખ્યા આવશે નહીં ત્યારે હું તમને એમ કહીશ કે ચેપ્ટરના આગળના 3 પેજ વાંચી લો એટલે બધી વ્યાખ્યા આવી ગઈ. પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી મધ્ય ગર્ભસ્તર માંથી ઉદ્ભવતી દંડ જેવી રચના છે. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને
મેરુદંડી પ્રાણીઓ કહે છે? એને મેરુદંડી પ્રાણી કહેવાય. એવા પ્રાણીઓ કે જેઓમાં મેરુદંડ આવેલ નથી. એવા પ્રાણીઓ નો સમૂહ જેમાં મેરુદંડ આવેલ નથી તેવા પ્રાણીઓને અમેરુદંડી પ્રાણીઓ કહે છે. આમ બે પ્રકાર પડ્યા. જેમાં મેરુદંડ છે એને બધાને મેરુદંડી કીધા, ને જે પ્રાણીઓમાં મેરુદંડ નથી એ બધા પ્રાણીઓને કેવા કીધા? અમેરુદંડી પ્રાણીઓ કીધા. છિદ્ર સમુદાય અને સુળત્વચી, સછિદ્ર થી લઈ સુળત્વચી સુધીના બધા છે ને એ કેવા છે? અમેરુદંડી છે. હાલો, ક્લિયર? એના પછી પ્રાણીઓનું વર્ગીકરણ, આખી રૂપરેખા, એનો આખો ચાર્ટ. ઈ જોઈએ આપણે. તો પેલા આવે સૃષ્ટિ, આયોજનના સ્તર. લખી નાખી હળંગામ. સૃષ્ટિ, આયોજનના સ્તરો, સમિતિ, દૈહિક અવકાશ કે દૈહિક અવકાશ કે દેહ કોષ્ઠ, ને છેલ્લે સમુદાય. હવે જોતા જાઓ. તો સૃષ્ટિમાં તો એક જ આવે ને, પ્રાણી. બહુકોષીય. સૃષ્ટિમાં એક જ આવે, પ્રાણી. બહુકોષીય. તો એના બે ભાગ પડે આયોજનના. કોષીય, કોષ સ્તરીય આયોજન, પેશી સ્તરીય આયોજન, અંગ સ્તરીય આયોજન, અંગતંત્ર સ્તરીય આયોજન. આ પ્રકાર પડ્યા. અહીં લખીએ આપણે. કોષ સ્તરીય આયોજન. પછી પ્રકાર હતો પેશી સ્તરીય અથવા તો અંગ સ્તરીય અથવા તો અંગ તંત્ર સ્તરીય. આ મુખ્ય બે પ્રકાર. પેશી સ્તરીય આયોજન ઈ નો હોય તો અંગ સ્તરીય આયોજન, ઈ નો હોય તો અંગ તંત્ર સ્તરીય આયોજન થાય. કોષ સ્તરીય આયોજન એક જ સમુદાયમાં છે ને ઈ છે કોણ? સછિદ્ર. આ સમુદાયના પ્રાણીઓની અંદર જ કોષ સ્તરીય આયોજન જોવા મળે છે.
બીજા એકમાં આ સ્તરીય આયોજન છે નહીં. હવે સમિતિમાં તો પેશી સ્તરીય આયોજન, અંગ સ્તરીય આયોજન ને અંગ તંત્ર સ્તરીય આયોજન. એમાં સમિતિમાં બે આવ્યું, એક અર્ય અને બીજું દ્વિપાર્શ્વ. કા અર્ય સમિતિ ને કા દ્વિપાર્શ્વ સમિતિ, આ ત્રણ માંથી કોઈ પણ એકમાં જોવા મળે. અર્ય સમિતિમાં પાછા પ્રકાર આવ્યા, કોષ્ઠાંતરી ને કંકધર. કોષ્ઠાંતરી ને કંકધર, આ બેનો સમાવેશ અર્ય સમિતિમાં થાય. એટલે એ બેમાં આર્ય સમિતિ હોય. દર્શકો, અને દર્શકો એટલે કે કાંટા હોય, દર્શકો. કંટક હોય કોષ્ઠાંતરીના. દ્વિપાર્શ્વ સમિતિ એમાં પ્રકાર દેહ કોષ્ઠ વગરના અદેહ કોષ્ઠી. દેહ કોષ્ઠ દૈહિક આયોજનમાં નીચે લખીએ એટલે આઈડિયા આવે. દેહ કોષ્ઠ વગરના એટલે કે અદેહ કોષ્ઠી. એક ઈ થયા. પછી આભાસી દેહ કોષ્ઠ યુક્ત. આભાસી દેહ કોષ્ઠ યુક્ત એટલે જેને આપણે કીધા હતા કેવા કુટ દેહ કોષ્ઠી. કુટ દેહ કોષ્ઠી. ત્રીજું દેહ કોષ્ઠ યુક્ત એટલે દેહ કોષ્ઠી. દેહ કોષ્ઠ યુક્ત એટલે દેહ કોષ્ઠી. આમ ત્રણ ભાગ પડ્યા. હવે આમાં એક જ આવે, કોણ? સૂત્રકૃમિ. એક જ છે, સૂત્રકૃમિ. આના ઘણા બધા પ્રકાર પડે. પેલો પ્રકાર નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી, મેરુદંડી, તો હવે છોકરાઓ આપણે ચેપ્ટર ની અંદર સછિદ્ર સમુદાય, કોષ્ઠાંતરી, કંકકધર, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી, મેરુદંડી એથી આગળ પુષ્ઠવંશી, વિહર્ગ, સસ્તન ને ઉભયજીવી આટલા ટોપિક લેવાના છે. તો ન્યા આજના જે આ લેક્ચર છે ઈ ને આની આગળનો લેક્ચર, આ બે લેક્ચર નું કોમ્બો થાય. બધી જ વ્યાખ્યાઓ ન્યા ઉપયોગમાં લેવાની થાય. આખો ચાર્ટ ઉતારી નાખો. હવે આપણે આવતા લેક્ચરમાં ચેપ્ટરમાં સ્ટાર્ટ કરશું અને ન્યા આ બધી જ વ્યાખ્યાઓ અગત્યની છે, જરૂરી છે, તૈયાર કરી લેજો. આવતા લેક્ચરમાં સછિદ્ર સમુદાયથી આપણે ચેપ્ટર ચાલુ થાય અને છેલ્લે સસ્તને પૂરું થાય છે. બરાબર? આખો ચાર્ટ વ્યવસ્થિત કમ્પ્લીટ કરી નાખજો. આવતા લેક્ચરમાં મળશો.